અમદાવાદના ગોતાની આનંદ સેફાયર એરિસ્ટો બ્લિશ શ્રી હોમ એરિસ્ટો અલાયમ વિક્ટરી સનરાઇઝ અને સરળ રેસિડેન્સી સહિતની 7થી વધુ સોસાયટીઓમાં છેલ્લા 2 દિવસથી દૂષિત પાણી આવતા લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। પીવાનું પાણી દૂષિત હોવાથી રહીશો બહારથી પાણી મંગાવવા મજબૂર બન્યા છે। ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને એએમસી તંત્ર હરકતમાં આવ્યું છે અને અધિકારીઓની ટીમ ગોતા વિસ્તારમાં પહોંચીને પાણીના નમૂના લેવાની કામગીરી શરૂ કરી છે। બહુ જ વાસ મારે છે પાણીમાં અને બહુ ડોળું પાણી છે, જેના કારણે મોટાઓને તો તકલીફ થાય, નાના છોકરાઓને બહુ વધારે તકલીફ થાય। અત્યારે આ સિઝનમાં રોગચાળો બહુ વધારે ફેલાઈ રહ્યો છે। 2 સિઝન ભેગી થઈ છે, એના કારણે એમાંથી આવું પ્રદૂષિત પાણી આવે તો છોકરાઓ બહુ જલ્દી ને વધારે જ બીમાર થઈ જાય, તકલીફ થાય। 2 દિવસ અમારી સોસાયટી અમને સુવિધા આપી છે, મિનરલ પાણીની બોટલો મંગાવી આપી છે પીવા માટે થઈને, પણ વાપરવામાં તો હજી પણ આ પાણી 2 દિવસથી આવે છે। રવિવાર સવારથી અથવા શનિવારે રાત્રે ભીરું હોય પાણી, એ રવિવારે સવારે ઉઠ્યા હોય ત્યારે ઉપયોગ કરી ત્યારે ખબર પડે કે પાણી ગંદુ આવે છે। ફરિયાદ તો આ કોર્પોરેશનના સભ્ય અથવા તો એએમસીને જાણ કરી છે,